આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારના જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી. આ નાનો ભાઈ, નિરંજનનો નાનો ભાઈ, એ પણ અગાઉ પણ પકડાયો હતો. અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે. એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધોવા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે. હાલ ગુજરાતમાં વિપક્ષના નેતાનું પોલીસના પટ્ટા ઉતારવાનું નિવેદન ખૂબ ચર્ચામાં છે. કોંગ્રેસ પક્ષના વિધાનસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા કાઢી લેવાની વાત કરી હતી. તેમના આ નિવેદન ઉપર ગુજરાતમાં ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન જોવા મળ્યું હતું. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ઝંપલાવ્યું હતું. ત્યારે મીડિયા અહેવાલમાં આપના નેતાના ભાઈની પોલીસે દારૂના કેસમાં ધરપકડ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હું છું કિશન વેકરિયા અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ગુજરાતી. સમાચાર ઉપર વિગતે વાત કરીએ. ગુજરાતમાં દારૂબંધી ઉપર અત્યારે રાજકીય ઘમાસાણ ચાલે છે. સત્તા પક્ષ કહે છે કે કાયદો મજબૂત છે અને સંપૂર્ણ દારૂબંધી છે. વિરોધ પક્ષ કહે છે કે ખુલ્લેઆમ વેચાય છે. જનતા મૂર્ખ નથી, જનતાને બધી જ ખબર પડે છે. કોંગ્રેસ પક્ષના વિધાનસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા કાઢી લેવાની વાત કરી હતી અને તેમના આ નિવેદનનો ગુજરાતમાં ખૂબ જ વિરોધ થયો હતો. સત્તા પક્ષના નેતાઓએ કોંગ્રેસ ઉપર ખૂબ માટલા ધોયા હતા, પરંતુ ત્યારબાદ આમ આદમી પાર્ટીએ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં નિવેદન આપ્યું. આપના નેતાઓએ જિગ્નેશ મેવાણીના નિવેદનને સત્ય ગણાવ્યું હતું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ સાથે કરેલ દુર્વ્યવહારની વાત કરી હતી. જોકે આ દરમિયાન મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે નર્મદા જિલ્લાના પોલીસે દારૂબંધીના કેસમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખના ભાઈને પકડ્યો છે. આ તો ખરું કહેવાય ને. અને આરોપી વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ પાસેથી વેચાણ માટેની દારૂની 11 બોટલો મળી આવી છે. ભદ્રેશ પટેલનો ભાઈ આપના જિલ્લા પ્રમુખ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ, બધાને પોતાની રાજનીતિ ચમકાવી છે. ખરેખર ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવો હોય તો જનતાએ ખુદ જનતા રેડ કરી દારૂના અડ્ડાઓ બંધ કરવામાં ન આવે ત્યાં સુધી આ બધી વાતો માત્ર સુખિયાણી જ લાગશે. વાતમાં વજન લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. રજા આપશો, ફરી મળીશું આવા નવા વિષય સાથે. જય હિન્દ, જય ભારત.